જેથી સમજાય ને ભગવાન નીકળી જાય ને તેથી ગુરુ આવે. કેવડી એની પરાકાષ્ઠા છે, ભગવાનને જવાબ ન દીધો. બોલો કેમ તપ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, હજારો ઉદામા કરો તો સપનામાં નથી આવ્યો, એની ઘીરે એમનું આવ્યો. એટલે જ નસીબ હતા ખાઈટા કે ભાઈ મેં તો તમને કોઈથી કંકોત્રી લખી નથી. એક વખત આ કુંવરબાઈનું મામેરું ભરવું અને ભગવાન થોડાક મોડા થયા. મોડા છે નસીબે ત્યાં ઠપકો દીધો કે તમે ગમે તે આવ્યા હોય માલે ટાઈમે જ આવતા જાઓ. ભગવાન કે બીજું શું થાય, અમારે ભાઈ અમે સંસારી માણા રહ્યા, ઘરના જરાક તૈયાર થવામાં વાર લાગી, ટાઈમે પૂગતા જાઓ, ટાઈમે પૂગતા જાઓ. હવે ભગવાનને ઠપકા દે, વિચાર કરો. વળી આમંત્રણ એને નથી આપ્યું. સ્મરણ કોનું કર્યું? ગુરુજીને. એને દેખાશે, એને અંતર્મનથી શ્રદ્ધા રાખીને પરમ તત્વ જાણીને એને ઉપાસના કરી. આવ્યો કોણ? જગતનો કરતા હતા. કીધું એ મામેરું ભરી ગયું અને છેલ્લે કીધું કે ભાઈ નસીબ મહેતા તમારે કાંઈ માગવું હોય તો કહીએ, કે તમારે જોતું હોય તો કહીજો, અમારે કાંઈ માગવાની જરૂર નથી. મેં માગ્યું હતું ને તમે લઈને આવ્યા કે નહીં, તો પણ તમે રહેવા દો ને, માગવાનું હું કામ કહો છો? આ ભગતની સર્વશ્રેષ્ઠ ગુરુ સાધના આમ કહેવાય કે ભગવાન પાસે માગે નહીં ને ભગવાનને દેવાવું પડે. આ 52 વખત આવ્યા, આમ જ આવ્યા. કંઈ આમંત્રણ નથી આપ્યો કે ભગવાનને માલુમ થાય કે અમારું કાંઈક કરશે, કંઈ નહીં. નામ ન લે અને છતાંય એના કામ કરે. આ તત્વને જાણવાનું નામ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એટલે તમારી અંગત મૂડી તૈયાર કરીને ભવો ભવનું ભાતું બાંધીને 84માં છૂટવાની વાત છે. એક વખત કોઈકે મહાપુરુષને પ્રશ્ન કર્યો, ભગવાનને નારદજીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, કે તમને આ બધા આ ગુરુનું કાંઈ થાય એટલે તમે એને પૈકે લાગવા જાઓ ને એનું વગર હાબુએ કામ કરવા જાઓ, ગોરા કુંભારના માટલા કરવા જાઓ અને જ્ઞાનદેવના આશ્રમમાં તો શિખંડી બનીને તમે રસોઈ કરવા જાઓ, તો તમને શરમ ન આવે? એ તો હારા કંઈ તમને ભજતા મેં દેખા નથી, એને તપ કરતા નથી દેખાડા. ઓલા બીજા રાક્ષસો કેટલા તપ કરીને તૂટી જાય, કેટલા તપસ્વીઓ તપ કરીને તૂટી જાય. એને વ્રત કરે, આ છોકરીઓ ઉપવાસ કરે, જયા પાર્વતીના વ્રતને ફૂલ કાઢીને પૂછડાને એટલા કરે તો તમે એને સપનામાં નથી આવતા. આની ઘીરે તમે કેમ જઈને બેહો? એ તો તમને કહેતા નથી. એ કહેતા નથી તો અમે એના ગુરુને કહે નહીં, અમે એના એ અમારા બાપ છે. ઓકે કીધું ભગવાનને કે તમારા બાપ કોણ? કે આ બધા સાધુ સંતો છે ને જે અમને પૂજે, એ અમારા બાપ છે, અમે એને કેમ કરવું પડે. ઓલા તો પ્રસન્ન થાય. એક વખત કીધું ને આજે કે તમે આ દર વખતે માગે તો તમે શું આપો? એ કે બસ એ માગે આપે, રાજ પાઠ એ કે આપીએ. તો કે તમે મોક્ષ આપો? તો કે મોક્ષ અમાસ ન અપાય. તો અમે તો સંસારને સાંકડે ચડાવીએ, ભલે ને પછી રાજા થઈને આવે તો વાંધો નહીં, નવાબ થઈને આવે તો ભલે, એ મજૂર થઈને આવે તો વાંધો. અમે સાંકડો ચાલુ રાખવા માગીને આપણે શું માગી? ભગવાન પ્રસન્ન થાય તો હે ભગવાન અમને ધન દોલત દે, ફલા જે ઘટતું એ માગી. કોઈ એમ કીધું ભગવાન મારે મુક્તિ લઈ ન છે, અથવા નરસિંહ મહેતા જે એમ છે ભાઈ મુક્તિ તમારી દાસી છે, તમારે જોતી તમે મુક્તિ શકો કે અમારે પોતા કરવા આવે છે. હવે આપણે એને જંખી તો આપણે કેટલી હજી હેઠા છે, હજી ભક્તિમાં ક્યાંય પૂગ્યા નથી. એનો પાકો અર્થ છે માગે આવું. એટલે ભગવાન પ્રસન્ન થાય તો આપે તો શું આપે? ધન દોલત રાજ દરબાર તમે કયો એ કોઈને તમે મુક્તિ જતા નથી દેખા કે તમે મુક્તિ જાઓ, તમે મુક્ત નહીં. તમે માગશો રાજપાટ. ગુરુ જ એક તત્વ એવું છે કે ગોવિંદની ભેગા કરાવે. નારદજીના પ્રશ્નનો જવાબ દેતા ભગવાન કહે છે કે ભાઈ અમને જ્યારે મરજી થાય ને અમારા કંઈક કર્મ થોડાક વધ્યા હોય તો પાપતા વધ્યા હોય ને તો આ કોઈ ગુરુ મહાપુરુષ હોય ને એને ઘીરે કામ કરી આવે એટલે અમારા ધોવાઈ જાય. ઘોરા કુંભારના માટલા અમે એમનું ઘડવા ન જાય, ગધેડાની ધૂળ લઈને અમે ભરવા ન જઈએ તો હું કામે અમારા કર્મ છૂટે. અને એટલે અમે આ કરી. જ્ઞાનદેવના આશ્રમમાં કહેવાય છે કે ભગવાનને એક દી એમ થયું, અરે ભાઈ આને વાલે ખેલે રસોઈયા બદલાવવા પડે, એટલા બધા માણસોને જમાડે, મને સેવાનો લાભ કેવી મળશે? હા ભગવાન હવે યાચના કરો, વિચાર તો કરો તમે. ભગવાન એક દી એમ છે હાલની તો એને વાલે ખેલે રસોઈઓ ઘટે, 10-12 વર્ષનો છોકરો, ખંભે મેલ ખાયું કપડું અને આવ્યો આના આશ્રમમાં. એ કે મેં વાત સાંભળી તમારા માણા ઘટે છે. શિખંડી થઈને આવ્યો હો, નામ શિખંડિયો.
એ કે તારું નામ હું? મારું નામ શ્રીખંડ ગયો. નામ તો બધું પોતાને ગમે પાડવું પડે. તને શું આવડે? કે તમને તમારે ભાવતું એ બધું મને આવડે, મને નાનપણમાં જ બધું આ શીખવાડેલું છે. તો કે અમારે રસોઈમાં ઘટે છે. તો રસોઈમાં તો રસોઈ કરતો એવું કાંઈ થોડું છે. પણ કે શરત એવી છે કે હું એકલો રસોઈ કરું. હો ભાઈ, મારા રસોઈ ઘરમાં બીજો માણસ ન હોય. જેમ ઓલો ભીતરીઓ અંદર બીજાને જવા ન દે ને, હે ને વૈષ્ણવમાં ભાઈ ભીતરીઓ છે અંદર, એનું એ જ કપડું એ એટલે તેદુનું આવેલા ઓલા મેલ ખાયું કપડું પહેરીને રસોઈઓ કરીને આવ્યા હતા ને, આ મેલ ખાયા કરે યાર. એને ખબર નથી કે ઓલું શું કામ આવ્યું, આ શું કામ આવ્યું. તો મેલ ખાયું કપડું પહેરીને આવ્યા. કીધું તો રસોઈ હું એક કરું, શરત એટલી મારા રસોઈ ઘરમાં બીજું કોઈ માણસ ન હાલે. પણ એ કે પણ તું આટલા બધાની રસોઈ એકલા ન થાય, કે તમારે ક્યાં જવાનું, મારા રસોઈ તો કરવી ને. ન થાય સ્વાદમાં ઘટે મને કહેજો, આને કાંઈ કરવું તો ન હોય. આમ કરીને બધી રસોઈ કરી નાખે. બાયરાના દરવાજા બંધ, કે એટલી રસોઈ કોઈ દી ઘટવા ન દે. એટલે બધાને એમ થયું મારો આ રસોઈઓ કેવો કામ છો, અને કે તારું મૂલ તો કહીએ તો એટલી બધી રસોઈ બનાવી છો સારી, તો તને શું દેવાનું? બસ 3 ટાઈમ ખાવું પીવું 30 દીનો મહિનો, આટલું તમારું રોજ ગણું, મારું કાંઈ નહીં. એ કે પણ ગાંડા, એ મારી પાસે આગળ પાછળ કાંઈ છે નહીં, બસ અમારે આ એટલું જ કામ, મારે ખાવા પૂરતું ડગરી ભરવા પૂરતું ત્યાં કેટલું જ જોઈએ, આટલું જ કરો. 7 વર્ષ સુધી કર્યું. ખબર નથી હો, અને જ્ઞાનદેવને ખબર નથી, ધ્યાન દ્રષ્ટિ નથી કરી કે રસોઈયો કોણ આવી ગયો. એક વખત એના બાજુના કંઈક 8-10 ગાંવ દૂર આ જ્ઞાનદેવનો શિષ્ય એને એક દિવસ સપનું આવ્યું કે ભાઈ તારે ભગવાનના દર્શન કરવા હોય તો ગુરુ આશ્રમ આવ્યો હતા. જ્ઞાનદેવને ત્યાં ઓલો શ્રીખંડી કરી નોકરી કરે ને એ ભગવાન ખુદ છે. અરે ઓલો તો હારો ઉપાધિ કરે તો હાલ તરત ઉપડી ગયું. વાટ ન જોઈ કે હું મારા ઘરના કામ હું થાય, મારા વાડીએ હું થાય, મારા છોકરાનું થાય, કાંઈ વાટ ન જોઈ ઉપડો જ. હવે વેદ કીધી આવે ગયો પાંપું આવ્યો. ભગવાનને ખબર પડી કે મારું હારું આ બધું ઉઘાડું થાય. કામની સેવા તો 7 વર્ષ સુધી કરી, હવે હારો સેવાનો મોકો વહી થાય. શ્રીખંડીએ કીધું ભાઈ, તો બાપુ જ્ઞાનદેવને કીધું તો બાપુ હું જરાક નાયા હો. હવે હા હમણાં બહુ હારે ગરમી બહુ થાય ને તો નાયા, આને ગરમી હોય છતાં કીધું કે નાયા આવો. દાદા નાયા ને એ નાવા ગયો ને બોલો અંદર પ્રસાદ આવ્યો, બોલો જઈને નામદેવને પૈકી લાગ્યો. બાપુ તમે કાંઈ સમજા? શું સમજવાનું હોય? તમારો ઓલો રસોઈયો કોણ છે? કે રસોઈયો ઓલો શ્રીખંડી. એ ક્યાંય ગયો? એ કે તો હમણાં નાવા ગયો. પણ એ ભગવાન છે. હે ભગવાન છે? હા હા ભગવાન છે. મને સપનામાં આવીને કીધું કે રા તારે ત્યાં ગુરુજી ત્યાં તો ભગવાન કામ કરે છે, ભગવાન સેવા ખુદ આપે છે. તઈ એને એમ છે કે ઓહો, તઈ ધ્યાન કરીને ગુરુજી જોયું કે ઓહ આજ ભગવાન 7 વર્ષ ત્યાં મારે ત્યાં કામ કરે. પછી એ કાંઈ પાછા આવે, નાવા ગયો એ પાછો આવે. એમ નરસિંહ મહેતાને ઓલું શ્રાદ્ધ કરવા આવ્યા, બેઠા ને બધું કામ કર્યું. છેલ્લે ખબર પડી કે આ શ્રાદ્ધ પૂરું થઈ ગયું ને, ભગવાન ભાઈ નરસિંહ મહેતા ઘી લેવા ગયા, હવે ઘી લઈને આવે છે, હવે મારું ભોપારું થતું થાય. તો માણક મહેતીને કે માણક મહેતી હા આ જોની એટલે બધા આપણે મહેનત કરી અને બધાને જમાડ્યા ને તો સારું આપણે જમવાનું બાકી છે, તારે બાકી છે, મારે બાકી છે. હવે એમ કર્યું દામોદરમાં નાહીને આવો ને પછી હારે જમી. ખબર હતી કે આપણી ચોપડી આવશે ને ધબાધબી બોલશે. બોલો ઘી લેવા મોકલા તો આવ્યા જ નહોતા. અહીં બધા જમી રહ્યા, નાય તો આખી બધી જમી રહી તો ત્યાં કાંઈ નહોતું. ત્યાં આવ્યા ટોપડી માછલી, ઓલા નાવા ગયા ને તરત નસીબત આવ્યા ટોપડી લઈ. લે મેથી હવે કઈ કાંઈક રસોઈની તૈયારી, રસોઈની તૈયારી. આ બે છે, આ બધા જમીન એવા આવા નખરા કેદી કરતા શીખી ગયા. મારી પાસે ખોટું બોલો, ખોટું હું આ ઘી લઈને આવ્યો ગયો તો મને ઘી ઓલા દેતી થાય ને, હું દેતી થાય. સોનાના પાટલા બધું તમે થાળીનું વાટકા મફતમાં લૂંટાવી દીધા. મારી એક વાળી હાટું ઘી લઈને લેવા ગયા ને એટલે બધું લૂંટાવી દીધું. તમે મારું કાંઈ ધ્યાન ન રાખ્યું ને બધું લૂંટાવવામાં બેઠા તમે, એટલે બધું હંગરીને ક્યાં રાખ્યું હતું? તો કે હું વાત તો હરકી કહે
એ કે પણ આ આગળ જમાડી ગયા એટલી બધી આખું શ્રાદ્ધમાં બધે આખી નાચ જમી ગઈ અને તમે ઘી લઈને આવો, આ નાટક કેમ કરો? નાટક નથી કરતી. હકીકત એવું છે, હું તો ઘી લેવા ગયો તો ઘી લઈને જ આવ્યો. જે તો આ કરી કોણ ગયું? એ કરી ગયો ઓલો, મેં એને બોલાવ્યો હોય નહોતો, કામ કરી ગયો. હું તો ભજનમાં સત્સંગમાં લીન હતો, મારા દેહ ભાવની શુદ્ધિ ભૂલી ગયો, બુદ્ધિ ભૂલી ગયો અને પરમ તત્વ પ્રગટ થઈને આજ આ મારી ઘેરે આવ્યું. કે એને મેંથી કાંઈ કીધું નથી ને કે મેં બે વડકા તો ભર્યા શરૂઆતમાં, હવે આ વધારાના તમને ભરું પણ હવે ભરતી નહીં. આપણા હાટું ઓઈલો ધક્કા ખાય, આપણા મામેરા પૂરે, આપણા બધાએ કામ કર્યા, આપણું શ્રાદ્ધે એણે કર્યું. આપણે કાંઈ કર્યું? તારી વારી બેસીને એટલું ઘી ન આવ્યું, આપણાથી નાઈ જ જમે. તને કાંઈ ન હીડ્યું, મને કાંઈ હોયું નહીં. ક્યાં ગયા? કે દામોક નાવા ગયા. કહેવાય જવું પડ્યું. મેં ત્યાં હાલ આપણે નહીં આવ્યો. મેથી તરત આવી કે હું ભગવાન આવ્યો? હા ભગવાન આવ્યા, હાલ હાલ. ત્યાં દામોકર મળે ઘડીકમાં, ત્યાં આરાધના કરી દામોકરને કાંઠે કે હવે તું આય, તું કહીને ગયો ને દામોકર નાવા, દામોકર તને નવરાવું. આરાધના ગુરુની કરી દામોકરમાં પ્રગટ થવું પડ્યું. પ્રગટ થઈને નાયા અને ત્યાં બધાને જમાડ્યા. એટલે આ પિતૃભોજન તમે કરો ને વાટકા ગળી જાય અને દામોકરનું મહત્વ છે, એનું કારણ એ છે બહાર જાત્રા કરીને આવો ને સફળ ત્યાં થાય. કારણ શું? ન્યાયના ગુરુને નવડાવ્યા છે, ભગવાન ખુદ આવ્યા છે અને નાયા ને એટલે એ દામોકરનું એટલું મહત્વ છે કે ગમે એ જાત્રા કરો, જાત્રા અધૂરી રહે દામોકર ન નાવ ત્યાં સુધી. કાંકીને ગુરુને ગોવિંદને ત્યાં નવડાવ્યા. આપણે તો ગુરુ જ નથી ખબર પડતી, તો ગોવિંદ તો કેદી મેળ ખાય. આપણે તો રૂપિયાવાળા થઈ જાય તો ગુરુની નથી, ભગવાનની જરૂર નથી. મંદિરે તો જ જાય, કાંઈક દે તો માગવા જાય. કોઈ એમ કીધું કે તને આપવા આવ્યા, કોઈ દી નહીં. કાંઈક ને કાંઈક માગી, અને માગી તો કોઈ વસ્તુ મળે નહીં. એટલે આ સમજાય તેથી સમજાય. એટલે નરસિંહ મહેતાને આ વસ્તુ સમજાઈ ગઈ. માણક મેતીને બધાને જમાડ્યા કે ભગત આ જમો. એ ગુરુ ગોવિંદ બધા ભેગા જમ્યા છે. અને એ એટલે આ નરસિંહ મહેતાનું ન્યા લગ્ન વખણાય. એમનું નામાંકનમાં નાવાતું મહત્વ નથી. એક જ અવસર મળ્યો, ગુરુને ગોવિંદને નવડાવીને શ્રાદ્ધ કરાવ્યું અને ખવડાવ્યા. એટલે એના મહત્વમાં જાત્રા પૂરી કરવાની આવી. અને એને સમજાણું ને કે એની મૂર્તિ પૂજા કરી એવું નથી. એણે શંકરની પૂજા કરી, માતાજીની પૂજા કરી, છેલ્લે લીલા દેખાડવાનો પ્રયાસ કર્યો કે મને ભગવાન લીલા બતાવો. બોલું સપનામાં હાથ હળગો ને પછી ખબર પડી આ એકેય વસ્તુ નથી. ત્યાં ગુરુનું પ્રાગટ્ય થયું, દેહ ભૂલાઈ ગયો અને ગુરુ તત્વ હાથમાં આવી ગયું અને આખી દુનિયા ભૂલાઈ ગઈ. પછી એને ગાયું હું ને અનેક 33 કરોડ દેવતામાં એ નોખા દેવતા, એની કુળદેવી હતા, બધું હતું. પણ જેવું ભીતર સદગુરુ પ્રગટ્યા, ભગવાન ભૂલાઈ ગયા, ભ્રમ ભાંગી ગયો. પછી એકમાં આવ્યા, એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે, પુણ્ય કરી અમરા પુર પાયમાં, પુણ્ય કરી અમરા પુર પાયમાં, અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હરિના જન તો મુક્તિ ન માગે જી, માગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય કીર્તનો સૌ, નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભરત ખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન ધન જેના માત પિતાને સફળ કરી જેણે કાયા રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું.
ધન વૃંદાવન ધન એ લીલા ધન એ વ્રજના વાસી રે અષ્ટ મહાસિદ્ધિ આંગણે યુબી મુક્તિ તો એની દાસી રે પૂતળ ભક્તિ પદાર્થ મોટું એ રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ જોગી રે કંઈક જાણે યા વ્રજની ગોપી પણ નરસૈયો ભોગી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ એટલે આ જમીન કે આ ધરતી પર આવીને ભક્તિ જેણે કરી એ આખા બ્રહ્મલોકમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ તો લઈ ન આવે એ તમારા દાડિયાથી કામ કરે જેમ સતી અનસૂયાએ વ્રત કર્યું પતિ પાસે આજ્ઞા મેળવીને સદગુરુનું સ્મરણ કરીને જિંદગી જીવે કોકે સતીઓએ કીધું નારદજીએ ઉપર જઈને લક્ષ્મીને કીધું કે ભાઈ તમને કાંઈ ખબર મહાસતી તો અનસૂયા છે તમે એની આગળ પાણી ભરો કાકાનું કામ જ હવે કે એવું થોડું હાલે કે એવું જ છે પણ બધાય કે સતી અનસૂયા જેવી મહાસતી એકેય નથી તો ત્રણેયને એમ કીધું નારજીનું કામ રહ્યું ને ત્રણેય જગ્યાએ ખરખું કીધું ત્રણેયને ભ્રમ થયો કરવાળા અહીં આવ્યા કામે ધંધો કરીને પછી કાંઈ ખાવા દે ખાવા દીધું ને મોઢું ચડાવીને બેઠ્યું પણ આજ શું છે આ કાંઈ છે આજ કાંઈથી હું આ ઓબળા ચડાવીને બેઠ્યું બેહેજ ને પૃથ્વી મૃત્યુલોકમાં મહાસત્યુ અમે સત્યુ ખાલી તો અમારી વેલ્યુ શું એમ ટૂંકમાં વેલ્યુ એમ આપણે વેલ્યુ અટાની દિશામાં થઈએ તો કાંઈક નોખું કહેતા પણ આ તમને કીધું કોઈ ને કીધું હું આખું ગામ વાતું કરે આપણે એ જ કહીએ ને આખું ગામ વાતું કરે આપણે કોઈ હકીકત જાણીએ નહીં પણ તમને કીધું કોઈને બસ નારજીએ કીધું કે મહાસતી હોય તો અનસૂયા એના જેવી ભક્તિ એના જેવી સતી આખી દુનિયામાં નથી એ મહાસતી મૃત્યુલોકમાં કાલ તો મરી જવાની આપણે તો અજરા અમર થઈ અને અમે ત્રણેય તમારી રાણીઓ એક જગત ઉત્પન્ન કરે એક પાલન પોષણ કરે એક સંહાર કરે આખું વહીવટ આપણે કરીએ મહાસત્યુ એ તમારે ઘરવાળીયું થઈને કરવું શું પણ એમાં તમારે વાંધો શું મહાસતી કે નહીં હો અમે મહાસત્યુ કહેવાય તો હવે અમારે શું કરવાનું એ કેવો હવે તમારે હોબળા ઉતરે એવું કંઈક કરો તો કે જાઓ એની કસોટી કરો સતીના પારખા કરો અને એને પાકું કરો અમે મહાસત્યુ એ નથી સત ભાંગી જવું જોઈએ શું સત આવે એનું કાંઈક એવું તળકટ કરો હવે આ ભાઈ બિચારા આપણી જેમ લાસાર હોય ને ઓઈપડા બીજું શું કરે સાધુડાને વેચ લીધા ખોટા સાધુ થયા પછી એમાં બધા કલર ફેર પડી જાય ને બધા ચટાપટા હરખા ન હોય બધું એને કંઈ હાલતા થોડું આવડે આવવાનું લમા ઓળખી ગયા કે આવી ગયા ભટ્ટમાં અલખ નિરંજન ભિક્ષાન દેહ તો કે બેહો બેહવા સમય થયો જમવાનો ટાણે જ બરાબર આવ્યા જમવાનો ટાઈમ થયો બેહો રસોઈ બની જાય અચ્છા તો અમારા નિયમ જુદા હે એ બાબા હિન્દી બોલાય છે એમ તમારા વાળી જુદા કેવા નિયમ છે તો કે અમે તો નિર્વસ્ત્ર થઈને અમને ભોજન જમાડે તો અમે ખાતા હે અમારા એવા નિયમ છે ઓલી મહાસતીને એમ થયું કે અનસૂયાને આજ સુધીમાં આવા બાવા કોઈ ભટકા નથી કે પણ તમે આ કઈ જાતિના બાવા છો માર્ગી છો પરમાર્થી છો કોયલા છો ક્યાં છો એ કે અમે ગમે એ બાવા અમારા અઘોરી બાવા નોખા પંથ હે અમારા આને એમ થયું ખરે હવે નોખા પંથ વાળો જો હું ના પાડી દઉં તો મારો ગૃહસ્થ ધર્મ લાજે ગૃહસ્થ ધર્મ લાજે તો કાલ સવાર મારે ડક થાય કે અનસૂયા દેવી સતી અને એણે સાધુનું અપમાન કર્યું જમાડ્યા નહીં પીવડાવ્યા નહીં
તો એટલે હવે કીધું ભાઈ હવે શું કરવું, જો ન ખવડાવું તો મારો ગૃહાત ધર્મ લાજે, અને ખવડાવું તો મારો સ્ત્રી ધર્મ લાજે, કરવું હું મારે? અંતરથી ગુરુને પ્રાર્થના કરીને ધ્યાન કર્યું, બાપુ મારે શું કરવું, આ ડખો થયો. તરત કીધું, છોકરી તારી પાસે તો ગુરુ મહામંત્ર છે, ચિંતા શું કામ કરી, પાણીની અંદરી સાટીને કરીને આફેડા થઈ જાય, 6 મહિનાના બાળક તમ તાર પછી તું રમાડજે જે કેમ કરજે તમ તાર પછી તને વાંધો છે નો છે. અને કર્યું એવું, અંજલી છાટીને ગુરુનું સ્મરણ કર્યું, 6 મહિનાનું બાળક થઈ ગયા. હિંચકો નાખી હિંચકાવ્યા, લો હિંચકો તમને મારો બેટા, જેવું જમવું એવું જમો, કે નિર્વસ્તે જમાડ્યા, ખાઓ બેઠા બેઠા. ક્યાં જાય 6 મહિનાના બાળકને કાંઈ વિકાર હોય, જમાડ્યા. કોને? ગુરુ પ્રતાપ, સાધકી સંગત રમાડ્યા. પછી આ કાંઈ છૂટી જવાય? ગુરુના બાંધા કોઈથી છૂટાય નહીં. એને જો રામે, કૃષ્ણએ કે પછી શંકર, વિષ્ણુ, બ્રહ્માએ કોઈ બાંધા હોય ને તો ગુરુ આવીને છોડાવી જાય. આ તો ગુરુના શબ્દમાં બંધાણા. એ તેની મૂર્તિ છોટે કોણ, છોડવા આવે કોણ? 6 મહિનાના બાળક થઈને રિસ્કે રમે મજા કરે, બીજું તો શું થાય? હવે હલવાના પછી એમાંથી એનાથી પાછું પ્રાગટ્ય પોતે પાછા મૂળ રૂપમાં આવી ન હોગે, કાંક આજ્ઞા હોય ગુરુની આજ્ઞાથી ભગવાનની વટાડાય નહીં. જેમ કીધું ને સહજભાઈ, તમારા ગુરુને થોડોક પવન નાખો, એટલું તો સેવા કરો. ભગવાન પાસે સેવા કરાવી લે, એનું નામ સત્સંગ કર્યો કહેવાય. એને નામ ગુરુ પ્રજ્ઞા કહેવાય. એટલે ગુરુથી ગોવિંદ અધિક, ગોવિંદ કરતા ગુરુ અધિક. આ તો એ જ કહે છે. 6 મહિના ત્યાં થોડી બાઈ ઊંચાની આ કસોટી કરવા ગયા ક્યાં નથી કહેતા, ભીંડા લેવા ગયા, જ્ઞાન આવ્યા, એવું થયું. નારજીને તપાસ કરવા મોકલા, તપાસ તો કરો, આ હલવાણા કે ગયા ક્યાં, કે હોલવી ગયું શું છે? કીધું કે નારજી ગયા નારાયણ કરતા અંશો એના આશ્રમ મહેનત બધી જવાની છૂટ હોય. નારજીને પૈકી લાગે, આવો નારજી, તમે આજે કેદુના નહોતા આવ્યા. તો કે આ છોકરાઓ એ કે આવ્યા હતા તી ખવડાવી પીવડાવી હુવડાવ્યા, આગળી નીંદર હજી હુતા છે, આગળી રમી. સારું, એ જાણી ગયા કે આ તેને આમાં બોલા મોટા માથા આમાં હલવાના છે. જઈને કીધું કે તમારા ધણી તો 6 મહિનાનું બાળક થઈને અંશોયાને પારણે ઝૂલે, એનું ખાધું ખવડાવે, એનું પીધું પીવે, તમે સાનમણી બેઠી આવી. હવે કે હવે શું કરવું? હવે જાવે ને પાસે તમે મહાસત્ય થાવ હોય તો બધું કરવું પડે. જાઓ લઈ આવો તમારા છોકરાઓને, ત્યાં છોકરા ઉતારશે. આવીને અંશોયાને કીધું, ક્યાંય ગયા મારા ધણી? કે તમારા ધણી તમને ખબર છે, હવના ધણીને હોવું ધ્યાન રાખે, અમારે રાખવાનું. તો એ સંતો મહાપુરુષો કાંઈક કરુણા હોય, દયા કરી ખૂબ. તો કે માં હવે અમારું જે ભૂલ થઈ ગઈ, પણ હવે અમારા પતિને અમને હોપો. 6 મહિના થયા તમે અહીં રાખ્યા છો. મેં તો ક્યાં કીધું, તમે બોલાવ્યા નહોતા ને આવી ગયા. તો એ કે અમારે ખાવું તો ભલે ખાય હતી. 6 મહિના થયા છે ને, અહીંના એક વરદીના થઈ ગયા. 6 મહિનાના બાળક હતા, 6 મહિના અહીં રાખ્યા તો વરદીના થઈ ગયા. તમે ત્યાં લઈ જાઓ, આ તમારા છે ને, તમે લઈ જાઓ, અમારે ક્યાં જોઈએ છે? ખબર કાઢ ઘોડીએ રખડે, પણ કયો કેનો ગણવો કેમ? એ કોણ બતાવે કે આ તારો છે કે આ વનો છે? એમ તો તમે નક્કી ન થાય. બધા હરખું રૂપ. હવે કેને કેવો કયો અડવડો થઈ જાય તો ડકોઈ થઈ જાય ને ભાઈ. આટા મારે પણ મેં ન ખાધું કે ભાઈ તમારો ઉપાડો લઈ જાઓ, તમારો માલ છે, મારો ક્યાં છે, લઈ જાઓ. તો એ બાળકને કરે શું? બાળકમાંથી મૂળ સ્વરૂપમાં તો આવી ન હોય, એની પાસે સત્તા જ નહોતી. સત્તા તો ઓલા સદગુરુનું સ્મરણ કરે, અંજલી સાથે તો જ થાય. અંશોયાને પૈગે લાગીને કીધું કે ભાઈ તમે મહાસતી, અમે હાવ નાની સતી નથી ને બઠ્યું નથી, એના કરતાં માં હવે અમને છૂટા કરો. ત્યાં એને દયા આવી, અંજલી સાટીને ગુરુનું સ્મરણ કર્યું ને પાછા હતા એવા થઈ ગયા. તેથી ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું કે ગુરુ તમારે ત્યાં બાળક સ્વરૂપે રહ્યા છે, તો હવે અમને દીકરા તરીકે સ્વીકારો. ત્રણેયનું સ્વરૂપ દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય સ્વરૂપે એના દીકરા તરીકે પ્રાગટ્ય થયું. એટલે એને 3 માથા છે, જો છે ને, એ બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતીક છે. તો આ હેલી વાત નથી. આ સત્સંગ તમે સાંભળો, કોઈ ઓલા નહીં કે આ વાત કહેવાય એવી નથી, અહીં સુધી ન કહે. અને આપણે સાંભળવા તૈયાર નથી હોતા. એ પચાવવું હેલું નથી.
સત્સંગની ભાષા એટલે ઊંચી છે, અને સત્સંગ જેણે અંદરમાં બેહાડી લીધો ને તો કામ થાય. આપણે તો ઉપર ઉપર કે ભાઈ અમારું ઓલું માથું દુખતું મટ્યું નહીં એટલે આવવાનું બંધ કર્યું. બહુ સારું, માથાને ટીકડા ઘણાય મળે. માથા હાટું તું આવતી તો દવાખાના ગોઠ લઈ જાય. મારે કીધું દીકરાનું આમ થાય ને, દીકરો દારૂ પીતો બંધ નથી થતો. હારા દારૂ પીવાનું શીખવાડો, શરૂઆતમાં ધ્યાન ન રાખ્યું ને હવે પાછા દારૂ પી ગુરુ પાસે બોલો. નિષ્ઠાથી કરો તો બધાના વ્યસન છૂટી જાય. તમે જ મૂકતું નથી વ્યસન, પછી બાઈ એને ક્યાંથી ગોતવાનો? એટલે પૈસા માટે, સમૃદ્ધિ માટે, સત્તા માટે એટલે ત્યાંથી કહો દેવતા રેખા કાપીડા ભીખ માગીને મારી પાસે માગશે ને રોહે તોય ન દો, લાખો વર્ષોના તપ કરે તોય નથી દેતા. પણ મહાપુરુષની હાજરીમાં આવે રાત હોય કામ થઈ ગયું, થઈ જાય એટલે થઈ જાય. તપથી ન આવે, સ્મરણથી ન આવે, કાંઈ કરવા વ્રત નિયમ ઉપવાસથી ન આવી, તમારી ઘીરે બેઠા આવે. આ સમજી લેવું એનું નામ સત્સંગ છે. એટલે કે શાનમાં શામ સદગુરુની છે, એ જાણે ને પાનબાય પછી એને કાંઈ કરવું ન પડે. ઓલું તેની મેળે થઈ જાય. આંખ પટપટાવવા માટે તમે કાંઈ પ્રયત્ન કર્યો, ટ્રેનિંગ દીધી છોકરાને કે છોકરા આમ આંખ પટપટાવે, નાનપણ હોય ને ખબર હોય કેમ પટપટાવી, છતાં તમે કદી ટ્રેનિંગ દીધી? તમે એને શ્વાસ લેવાની ટ્રેનિંગ દીધી તો શ્વાસ આમ લઈ જાઓ ભાઈ, નકર મરી જવાય. કોઈ તમે છોકરીને શીખવાડ્યું? પેલા એ શીખવાડવું ન પડે, સહજ છે. એમ સહજ ભક્તિ થઈ જાય, સહજ ધ્યાન થઈ જાય. તમે ખાઓ પીઓ બોલો જે કાંઈ કરો ભક્તિ થઈ જાય. એ દિશા બતાવે એના સત્સંગ. કાંઈ છોડવાની વાત નથી કે તમે ઘર બાર મૂકીને વૈયા જાઓ ને વનમાં વહી જાઓ ને આમ કરવું પડે ને તમે એટલું આમ ઊંધે માટે ટીંગાવો ને એટલી તો ઉપવાસ કરવા જ પડશે. કાંઈ નહીં કરો તો થઈ જાય. અને એ સત્સંગની ભાષા છે ને, એ શીખવાડે કે તમારી પાસે સહજ મુક્તિ મળી જાય. એને જો કીધું ને અષ્ટ મહાસિદ્ધિ તો આંગણીએ ઊભી, નરસિંહ મહેતા કે એને ત્યાં આંગણે આવીને ઊભી હોય. બોલો બાપુ શું કામ છે? જેમ બોલો શિખંડી આવ્યો ને કે બાપુ મેં વાત સાંભળી હો, તમારા રસોડામાં જગ્યા મને રાખો નહીં, 3 દીનો મહિનો 3 ટાઈમ ખાવું. હવે આવો મફતનો પગારદાર મળે કોણ? રૂપિયા દેતાય ન મળે, આ મફતમાં કામ કરવા આવે. એમાં એણે કીધું કે ભાઈ અષ્ટ મહાસિદ્ધિ જે આપણે અષ્ટ દે, સિદ્ધિ દે, રીધિ દે, નવનિધિ દન ગાઈએ ને ઓલી સંતમાં, આન્યાથી કે મામાન્યા તો મફત અષ્ટ સિદ્ધિ અમારી ઘીરે બેઠી, અને મુક્તિ તમારી નોકરાણી થઈને બેઠી. આ તત્વ જાણવું એનું નામ સત્સંગ છે. અને એ રસનો સ્વાદ શંકર એક જાણે. શંકર ભગવાને એક વખત પ્રશ્ન કર્યો પાર્વતીજીએ કે હે ભગવાન, તમે આ બધું તો ઠીક, હું તમારી પત્ની કે નહીં? કે હા પત્ની કરી હોય. મૂળ નારદજીએ ચડાવ્યા, મોટે ભાગે નારદજી જ કામ કરે. એટલે શંકર ભગવાન પ્રશ્ન કર્યો કે હે ભગવાન, તમે વાલે ખાલે મને કાંઈક એક મારો પ્રશ્નનો જવાબ તો આપો, હું તમારી અર્ધાંગના કહેવા. તો કે બોલ શું તારું કામ છે? એ કે વાતમાં એમ છે કે તમે આ માળા લટકાવી છે બધાની, નકરી બધી માથાની માળા કરી, એક શંકરનું રૂપ એવું છે માથાની માળા. આ માથાની માળા છે એમાં કોણ કોની માથું કોણનું છે? એ કે માથા બધા દેવી તમારા જ છે. હે એટલે મારા એટલા બધા અવતાર થયા? હા તમારા એટલા બધા અવતાર થયા. તો તમે એ નહીં, બસ વાંધો નહીં છે, હું એ નહીં છે ને મારામાં લટકાવીને એટલા અવતાર તમે લીધા. તો કે તમે મારા એટલા અવતાર થયા, તમે અમરપદને પામ્યા, તો એ અમરપદ મને ક્યાંથી આવે? આવો પ્રશ્ન કર્યો. એ કે તમને આ કોઈને શીખવાડ્યું? એ કે ના હું પૂછું નહીં, ખોટું બોલો, તમને કોઈ કે કીધું ને કહું તમને આ હુજે નહીં. એ કે નારદજીએ કીધું હા એના જ કામ હોય, બાકી તમારે અમને આ વિચાર હુજે? આટલી જિંદગીમાં હુજો નહીં. તો કે મને બ્રહ્મ તત્વનું જાણ કરો. બ્રહ્મ તત્વનું જાણ કરીને એ સંજોગોમાં કહેવાય છે રામનો અવતાર થયેલો. રામ વનમાં સીતાની શોધમાં નીકળ્યા. રાવણ ઉપાડી ગયો છે, હરણ કરી ગયો છે. ઝાડવે પૂછે ને રોવે, મારી સીતાને દેખી. ઝાડવાને પૂછે, ઓલાને પૂછે, જે આવી આદિવાસી મળે તેને પૂછે, કોઈ બકરી ભેં આડી આવે તો એને પૂછે, હે મારા સીતાને દેખી. હવે આ સીતા આ ક્યાં જાય છે? શંકર અને પાર્વતી પેલા રૂપમાં સતી હતા. એ સતી અને શંકર ભગવાન બે સુખદેવજીને કાકભૂષણડી આશ્રમમાં કાકભૂષણડી કથા કરે છે રામાયણની, બ્રહ્મ તત્વની કથા. જે રામ સીતાની 78 અવતાર થઈ ગયા.
એમાં આ અવતારની કથા ત્યાં ચાલુ હતું ને એ સમય દરમિયાન એનો અવતારે ચાલુ, અને એ સમય દરમિયાન કાકભૂષણની કથા કરે છે ને ગરુડજી સાંભળે છે, અને શંકર પાર્વતીને એમ છે કે હાલની આપણે આટો મારી આવીએ. એ સમય દરમિયાન આ સીતા સીતા કરતા જાય ને રસ્તામાં કથા સાંભળીને એવા કથામાં જીવ નથી થયો. રસ્તામાં સાંભળ્યું કે ભાઈ રામનો અવતાર થઈ ગયો, તારે બ્રહ્મના દર્શન કરવા. તો પાર્વતી કે હા આપણે તો દર્શન થઈ જાય તો સારું ને. એ કે જે કથાના રામ કીધા ને રામ અટાણા આ દુનિયામાં છે હો, એ બ્રહ્મ તત્વને તારે ઓળખવા આવે ને કંઈક કરવું હોય તો જોઈ લે. કહેવાય છે કે અંતરદ્રષ્ટિ કરી તો રામ સીતે સીતે કરતા નીકળ્યા. એટલે મનમાં શંકા ગઈ કરે પણ આવો રામ હોય, એને ખબર ન હોય કે આપણી સીતાને કોણ ઉપાડી ગયો ને એ ઝાડવે પૂછે એવો મૂર્ખ કોણ હોય. આ તો સીતાનો મોહ થઈ ગયો ને એને બ્રહ્મ કહેવાય. સત પીડ્યો સીતાજી ઓલા પાર્વતીને, સતી તો એનું નામ સતી હતું એ અવતારમાં. સત પીડ્યો એટલે કીધું ભાઈ તો હું એના દર્શન કરી આવું રૂબરૂ. શંકર ભગવાન બા ખોટું બોલીને ગઈ. હા કે માતાજી દર્શન કરીને આવી આવજો, બાકી બહુ રોકાતા નહીં, બીજું કાંઈ નથી કરવાનું. એ કે ના ના અરે પણ દર્શન કરીને રહી આવું. તો ત્યાં શું કર્યું, ત્યાં જઈને સીતાજીનું રૂપ લીધું. ઓલા ઝાડવે બધાને પૂછતા હતા એટલે કે હું સીતાનું રૂપ કર્યું ને આફીડા મને ક્ષેત્રા યાદ ખબર પડી જાય બ્રહ્મ નથી ને કે બ્રહ્મની ખબર પડી જાય. સીતાજીનું રૂપ લઈને હામાં ઊભા તરત શંકરે કીધું આવો આવો માતાજી, સારું થયું અમને આજ ધન ભાઈ અમને દર્શન તો થયા. અમારા બાપા ક્યાં છે? હું આની ઉડી ગઈ, બોલતી બંધ થઈ ગઈ. કહું હું એ કે હું તો ખાલી એમથી આવી હતી. પછી સીતાનું રૂપ કાઢતા શરમ થઈ કે કોકની પત્નીનું રૂપ ધારણ કરીને તમે જાઓ તો પોઝિશન શું થાય? એ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ હતું. અને બધાને જાણતા હતા હું લીલા કરવી તો બધું ખોટું નાટક કરી પછી ડાગલો હોય તો ડાગલાનું પાત્ર હસાવતા આવડતું હોય તો ડાગલો થયો. એને કહે લાગતા આમ મોટું હોબળું છોડા ડાગલો થોડો હાલો તમે. એમાંય તમે જે પાત્ર ભજવો એ પ્રમાણે અનુરૂપ તો થવું જોઈએ ને. તો રામ એનું પાત્ર ભજવતા હતા, એમાં કાંઈ કર્યું નહીં. એટલે જાડવે પૂછતા હતા સામાન્ય માણસની જેમ. એટલે આને શંકા કહીને સીતાનું રૂપ લીધું. પછી આ માતાજી દર્શન કરીને વહી આવ્યા, કાંઈ થયું નહીં. અને બે પછી હાલતા શંકરને ઘેરે ગયા. રસ્તામાં પૂછ્યું કે દર્શન કરી આવ્યા દેવી? કે હા દર્શન કરી લીધા. સમાધિ ચડાવીને જોયું તમે બીજું કાંઈ કર્યું નથી? ના ના હા દર્શન કરાવીને બી આવી. અને સમાધિ ચડાવીને જોયું કે આ તો મારો હારો ખોટો વેહ કાઢીને ગઈ હતી સીતાનો. કીધું કે માં સીતાનો વેહ કાઢીને ગઈ, આ દેહને તમે અભડાવ્યો, હવે તમે નહીં હાલો. આજ સુધી મારા ડાબા બાજુ બેહતા હતા, હવે તમારે સામે બેહીને જીવન ગુજારવાનું છે. તમે બ્રહ્મ માટે શંકા કરી, અને બ્રહ્મ માટે શંકા કરી તો તમારી પાસે બ્રહ્મત્વ ક્યાંથી આવે? તમે કથામાં સાંભળ્યા કે રામ વનમાં જાહેર વનમાં ગયા તમને બતાવ્યા રૂબરૂ, તો તમે ઓળખી ન હોય ગયા. મારી પત્ની થઈને કેટલા વર્ષો તમે મારા ભેગા સત્સંગમાં ધ્યાનમાં ગુજાર્યા, તમને એટલું અસર નથી, તમે ક્યાંય મનમાં લીધું નહીં. અને આ કાકભૂષણની કથા પૂરી થવા આવી, મેં રામને રૂબરૂ તમને દેખાડ્યા. આવું કરવાનું? મારી ભૂલ થઈ ગઈ, રોયાને ખૂબ કર્યું. પછી વસ્તુ વહી ગઈ અને ત્યાં જ કુદરતને કરવું ને ઓલા વિમાન આવ્યા. દેવતાઓ વિમાનમાં સડીને દક્ષ પ્રજાપતિએ મોટો યજ્ઞ કર્યો ને શંકરનું નામ લીધું નહીં, શંકરને આમંત્રણ ન આપ્યું. સાંઈ એના હાટું યજ્ઞ કર્યો હતો. શું કામે? શંકર કોઈને નમન ન કરે, હારાને ગીરી નમસ્કાર ન કરે. કાકા આ કેટલા વર્ષનો બાબો ને આ ઓલો ભાઈ, એટલે એને એમ થાય કે આમાં ક્યાં કરવું? બોલા અહંકાર હોય ને એટલે ઘડીકમાં થાય નહીં. એટલે અહંકાર જમાય આ એક જ એવો કે નમન ન કરીને પાછો આ ના પાડી હતી તો આને પૈણી રાખભાઈ શમશાનમાં રહેવા માણે લગ્ન કર્યા પછી એનું માન કેટલું હોય? રાજા રજવાડામાં પરણાવ્યું હોય તેનું મન માન કેટલું હોય? એમ થાય ને. એટલે એક તો આવું કર્યું ને એમાં આ ડખો થયો. તો કે હા વિમાન ક્યાં જાય? દેવતાઓ ભરીને ભગવાન એ કે તારા બાપે મોટો યજ્ઞ કરે છે એટલે ત્યાં બધા જાતા હોય. એ કે હાલો ને આપણે જાય, પણ કે તને મને આમંત્રણ છે. લગ્ન થઈ ગયા પછી દીકરીને હગા બાપનું આમંત્રણ ન આવે, ભાઈનું આમંત્રણ ન આવે તો જવાની છૂટ નથી, જવાય નહીં એનાથી, શાસ્ત્રમાં મનાય છે. પછી હગો ભાઈ હોય તો તેથી આમંત્રણ ન હોય તો નહીં જવાનું. હા આડેજી આટો મારી આવે પણ આમંત્રણ વગરનો ઉત્સવમાં જવાય નહીં. એટલે શંકરે કીધું કે ભાઈ આપણને આમંત્રણ નથી, આપણે અહીં મજા છે કઈ નહીં ભાઈ. હવે ના કે આપણે બહાર તો જવું જોઈએ.
હું મારો બાપનું કરશે એ તારે લાવું જા, હું આ ભેગા બેક રક્ષક મોકલું. એ રક્ષકની શું જરૂર, હું તો મહાસતી છું. એ બહુ સારું, પણ તું જા, રક્ષક હોય તો સારું. તો થોડાક રક્ષક મોકલા, પણ કાંઈ પૂગે એવા નહોતા. ગયા માને ન આપ્યું, એની મા પાસે બેઠી તો માએ આમ હમું ન જોયું, દીકરી હમું. આને અપમાન લાગ્યું. જોયું તો શંકરનું ક્યાંય સ્થાન ન મળે બેહવાનું. બધાય જમાઈ મળવા આવ્યા, બધાય જમાઈને બેહવાની નોખી નોખી જગ્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશની જગ્યા, શંકરનો ભાવ નહીં. આને અપમાન લાગ્યું કે મારા પતિની એટલી આબરૂ નહીં મારા બાપાને. યજ્ઞનો ફૂલ ભડકો હતો, માર્યો ધુબાકો, હળગી ગયા. પછી ભગવાન ખુદ આવ્યા, યજ્ઞ વિખી નાખ્યો ને એના ગણ આવ્યા. પછી ઘણી કથા, પછી મળદું લઈ હાથમાં લઈ અને બધે રેખડા ને ત્યાં બધી 64 ટુકડા થયા. આપણી 64 જોગણીઓ છે ને, એ 64 ટુકડા થયા. એ બધું દેવ્યું ડુંગરે એટલે છે, એના હાડકામાં જ્યાં જ્યાં પડ્યા એ થયું. આ હૃદય પડ્યું ને ત્યાં ઉમિયા થયા, અંબાજી ત્યાં થયા. તો આજે નોખા નોખા ટુકડા પડ્યા, એવી 64 જોગણીઓ થયું. તોય આપણે કે હે અમારી માં કાંઈક સારું કરજો. બિચારી બળીને હાડકા મળી ગયા, એના પર એની પાસે માગવા જાય તમારું શું કરીએ? કોઈને પાછું જ નથી વળવું, રોવું નથી. એ બધી માતાજી થયો એટલે બધી માતાજી ઉપર હેઠા નથી આવ્યા. ડુંગરે ઠેકડો, આ ઠેકડો માર્યો ને ઓલે પણ ઠેકડો માર્યો. ત્યાં એક જે હાડકા પડ્યા ને ત્યાં પછી એક જોગણીયું થયું. એમાં 64 જોગણીયું થયું. પછી બીજા જન્મ પાર્વતીના રૂપમાં લીધા. પછી એક દિવસ ભેગા થયા અને આને મન થયું કે ભાઈ હે બાપુ, હે ભગવાન, મારો કાંઈક કરો નહીં વધાર. આ બધી માળા ફેરવી, બસ આ માળા આમ છે તેથી જે તું માની નહોતી તે શંકરને આ હું હાજરીમાં, બ્રહ્મની હાજરીમાં તે બ્રહ્મ ઉપર શંકા કરી તો તારે દેહ બાળવો પડ્યો. પછી દેહ કાંઈ કામનો ન આવ્યો, એવા મેં માથા ચડાવ્યા. અને તારે બ્રહ્મ શબ્દને જાણવો છે એટલું કીધું ને ત્યાં સમાધિ લાગી ગઈ શંકરને. 85,000 વર્ષ સમાધિમાં રહ્યા. તેથી આંખ ખોલી પાર્વતી હામાં તપસ્યામાં બેઠા. તેથી બ્રહ્મપદને જાણવા માટેની વાત કરી. એ અધૂરી રહી ગઈ, એમનો હજી પૂરી નથી થઈ. ખૂબી આ છે, પત્ની હોવા છતાંય આખા માળા જે છે ને એ બધી એની અવતાર લીલા છે. એટલી પત્નીઓ બદલાવી શંકર ઇનાય છે. પત્ની થઈને આવીને જાણી ન શકે. એટલે નજીકના માણસો છે ને ભગવાન મેળાવે ને, ભગવાન ઘીરે જન્મ આવે ને, બાપા હોય કે મા હોય કે દીકરો હોય દીકરી, કોઈ જાણી ન શકે. એને દેહ દેખાય, દેહ દેખાય એટલે કરમ દેખાય, કરમ દેખાય એટલે ધર્મ વયો જાય. એ ભાટી હજી કર્મ કરશો તો ધર્મ હારી જાઓ. આપણો પ્રશ્ન કર્મ કરો ધર્મ હારી જાય. કર્મ શું કરી એના દોહ દેખી, મેં તો ખબર છે પહેલેથી એવા છે, બસ ત્યાંથી પટ્યું. એટલે કે અષ્ટમહાસિદ્ધિ તો આંગણીએ ઊભી, એની મુક્તિ તો દાસી છે. એ રસનો સ્વાદ તો શંકર કોઈ કાંઈક જાણે ને, કાંઈક સુખદેવજી જાણે છે, અને કાંઈક જાણે આ વ્રજની ગોપીઓએ કાંઈક જાણ્યો ને, એટલે તો એ રાસલીલા રમીને અમર થઈ ગયું. અને ભણે નરસૈયા ભોગી, આ નરસૈયા ભોગીએ પછી એણે એક સરસ ભજન આ બધાને લગતું ગાયું. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠે. મન ખાધે તારો એમ એડે ગયો, મન ખાધે તારો એમ એડે ગયો. માવઠાની જેમ વૃષ્ટિ ઉઠે, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં. શું થયું સ્નાન પૂજા ને સેવા થકી, શું થયું ઘેરે રહી દાન દીધે, શું થયું દરી જટા ભસ્મ લેપન કીધે, શું થયું બાળ લોચન કીધે. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં. શું થયું તપને તીરથ કીધા થકી, શું થયું માળા
હાથ લીધે શું થયું તિલકને તુલસી લીધા થકી શું થયું ગંગાજળ પાન કીધે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દે તારો એમ એડે ગયો મન ખાધે તારો એમ એડે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં શું થયું વેદ વ્યાકરણ વાણી વધે શું થયું રંગ ને રાગ જાણે શું થયું ખટ દર્શન સેવા થકી શું થયું ખટ દર્શન સેવા થકી શું થયું વર્ણના ભેદ આણે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં એ છે સર્વ પરપંચ પેટ ભરવા તણા આત્મરામ પરી બ્રહ્મ ન જોયો ભણે ન સયો તત્વ દર્શન વિનાએ રત્ન ચિંતામણી જન્મ ખોયો જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દે તારો એમ એડે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં જ્યાં લગણ તું કોણ છે તારી અંદર આત્મ તત્વ રૂપે કોણ બોલે છે કોણ સાંભળે છે આ આંખ કેમ જોવે છે આ શ્વાસ હાકે છે કોણ લાવે છે કોણ મૂકી આવે છે કોણ આ કોઈને ખબર નથી અને એ ના લગન ન જાણે ત્યાં લગન રામનું કે કૃષ્ણનું ગમે એની બંદગી કરો તપ કરો વ્રત કરો ઉપવાસ કરો બધાય ખોટા છે આ નરસિંહ મહેતા કે ત્યાં લગન ગમે સાધના કરો ખોટી કારણ કે આત્મતત્વ ચીના વિના જ્યાં લગન તમે મૂળ તત્વને જાણ્યું નથી ત્યાં લગન સાધના બધી ખોટી એ મનુષ્ય દેહ તારો એડે ગયો માવઠાની વૃષ્ટિ જેમ માવઠું થાય ને બધાનું બગાડવા આવે તો બધા દુવા દે કદુવા દે કયો તમને ગમે માવઠું થાય તો કોઈ ટાઈમ કે હા ક્યાં ટાણા ટકોરનો પાથરા ઉપર પડ્યો અટાણ ટાઈમે જોઈ જ નથી આવતો અટાણ કેટલી કિંમત છે ટાઈમે નથી આવતો કે ને એ ભગવાન બે વરસાદ થઈ જાય સારું અમારે થોડાક મોલ પાણી હળા થઈ જાય કઈ નથી કહેતા અટાણે આવે તો સારો લાગે માવઠું થઈને આવે તો સારો લાગે બગાડવા આવે તો એમ આપણે મનુષ્ય દેહ દીધો ને ઈશ્વર તત્વને જાણીએ નહીં તો એ માવઠું થઈને આવ્યા કહેવાય એટલે આ માવઠા ન થતા મોંઘા મૂલા મેં થાજો એટલે મેહુલ્યો કે એને મેને મહારાજા કે હું કામે ટાઈમે આવે એટલે ટાઈમ બારો આવે તો માવઠું થઈ જાય વરસાદનું પાણી તો એ નહીં છે વરસાદ વાદળા એ નહીં છે એક સમય આવે તો સારો લાગે એક સમય આવે તો ખારો લાગે કુંભારની બે દીકરીઓ કુંભારની ખેતી હોય આજ ઘણી જગ્યાએ કુંભાર છે ને ખેતીઓ છે તો એક છોકરીને ખેતીવાળાને ત્યાં દીધી અને એક છોકરીને માટલા ઘડવાવાળાને ત્યાં દીધી હવે બે બેનું આઈટમ કરવા તો ભેગી જ આવે તો આઈટમમાં આવ્યું તો એક બાઈ ઓલી નિંભાણો કરીને આવી હતી ખડકી એ ભગવાનને પ્રાર્થના કરતી હતી અને બાપાને હાજર ભાઈ એ બાપા અમારે ત્યાં હે ભગવાન વરસાદ ન આવે તો સારું મારો નિંભાણો હરખો થઈ જાય ને માટલા હરખા થઈ જાય ઓલી બાઈને બરાબર ખેતીમાં દીધેલી વરસાદની તાણે પડેલી એ ભગવાન શ્રાવણ મહિનો છે ને વરસાદ ખૂબ આવે ને તો સારું અમારા મોલ પાણી તો સુધરી જાય બેનો બે છે એક વરસાદ માગે છે એક નથી માગતી વરસાદની બેને જરૂર છે પણ એક માગે છે એક નથી માગતી એમ આપણે દરેકના વિચાર અલગ અલગ હોય એકને સારું લાગે એકને નરું લાગે એમાં સારું લાગે કે નરું લાગે એમાં ઓલાનો વાંક નથી વાંક તો આપણો છે આપણે જોયું નથી અંતર્બુદ્ધિમાં કે આપણે હકીકત શું છે એ હકીકત જ્યાં સુધી આત્મતત્વ ન જાણે ત્યાં સુધી સાધના કરે ભક્તિ કરે પૂજા કરે દાન દે બધુંય નકામું ત્યાં સુધી આત્મતત્વ જાણ્યું નથી સાધના બધી જૂઠી પછી આ શંકર ભગવાન વિષ્ણુ ભગવાન એ મહેશ બધા તમારા કામ કરવા આવે ન કીધા કે અમારા દાડિયા છે એણે નરસિંહ મહેતાએ કીધું કે અમારે ત્યાં તો દાસી છે અષ્ટનવ નીધી તો ઘીરે ઊભી ન કંઈ એવડા કાંઈ તે દિવસે 1 કરોડનું મામીરું પૂર્યું તમે જુઓ તો ખરા નરસિંહ મહેતાનું
જિંદગીમાં કોઈએ પૃથ્વી જન્મી ત્યાં સુધીમાં કોઈએ એવડું મામેરું નહોતું કર્યું, એવડું તો મામેરું તે દી કર્યું એને. એની નણંદે માગ્યું કે બે મારા હાટું મોટા મોટા પેલા કાગળીઓ નો ઉડી જાય ને એટલે બે મોટા મોટા પથરા લઈ આવજે મારા હાટો, લઈક મોટા બે પથરા. તો એણે એ લખ્યું બે મોટા પથરા. ભગવાને એવડી ઈંટું લાવ્યા હોનાની. તઈને એમ છે કે નહીં આવું મામીરું કોઈએ કર્યું નહોતું એટલું લખાવી દીધું. ખબર છે કે કાં દેવાના નથી કહેતા 1 લાખ દેવું 5 લાખ દેવું. તમે કહો તો 5 કરોડ દેવું, 1 રૂપિયા દેવાનું એને કીધું દેવામાં કહેવામાં શું વાંધો, દેવું છે ક્યાં? તો દેવું તો ઓછું કામ દેવું. એ મનુષ્ય દેહ તારો એ મેળે ગયો, માવઠું થઈને જીવવાનું નથી. આવ્યા તો મહેમાના મૂંઘેરા મહેમાન થઈને કોઈક માન આપે એ રીતે આવી તો મજા, નકર તો માવઠું થઈને આવી જાય તો હું કોઈને ગમે નહીં, પાછરા પલળી જાય કોઈનું.